જય ભીમ બધાને. નમસ્કાર. હું આસપાસ લોકોને જોઉં છું ને, તો સૌથી મોટી જે સમસ્યા બધાની અંદર લાગતી હોય ને, અને લગભગ બધી જ જગ્યાઓ ઉપર છે આ વસ્તુ, લોકોમાં છે ને જવાબદારી નામની વસ્તુ જ નથી. એટલે સૌથી પહેલાં તો પોતાની જવાબદારી નથી સમજતા લોકો પોતાના પ્રત્યે. મતલબ પોતે શું કરવું જોઈએ, કેવી રીતે તબિયતનું ધ્યાન રાખવું જોઈએ, પછી ભણવા ગણવા વિશે હોય, દરેક વસ્તુમાં બહાના બનાવતા હોય લોકો. હવે પોતાની જવાબદારી તો સૌથી પહેલાં ઉઠાવવા તૈયાર નથી થતા. હવે પોતાને જે લોકો પોતાનું કરી શકતા હોય, જે લોકો પરિવારની જવાબદારી ઉઠાવવા તૈયાર નથી થતા. જો પરિવારની જવાબદારી ઉઠાવે ને બધા, તો પણ ઘણો બધો ફરક પડે એવો છે સમાજમાં. પણ લોકો પોતાનું કરવા પાછળ પરિવારને પણ ભૂલી જાય છે ઘણીવાર. પરિવારનો અર્થ છે કે નાના મોટા ભાઈ બહેન હોય સૌથી પહેલાં તો, અને જો મા બાપ હોય તો પોતાના છોકરાઓ હોય. તો આ જે લોકો જ્યાં સુધી પોતાની જવાબદારી સમજે નહીં, ત્યાં સુધી ના તો કોઈ પોતે કશું કરી શકશે, કાં તો પોતાના પરિવારને પણ આગળ એ લોકો વધારી નહીં શકે. અને જ્યારે પરિવારને આગળ વધારશે તો એના પછી સમાજની જવાબદારી લેવાની પણ આવે છે લોકો પાસે. તો સૌથી પહેલાં તો લોકો પોતાની જવાબદારી ઉઠાવતા શીખે, પછી પરિવારની જવાબદારી ઉઠાવતા શીખે પોતાના પરિવારમાં, અને એના પછી સમાજની જવાબદારી ઉઠાવતા શીખે. જ્યાં સુધી આપણે જવાબદારી નહીં ઉઠાવીએ લોકોની અને સમાજની, ત્યાં સુધી ક્યારેય આપણો સમાજ બદલાય નહીં. અને જો સમાજ નહીં બદલાય ત્યાં સુધી દેશમાં પણ કોઈ ખાસ પરિવર્તન આવશે એવું લાગતું નથી. તો બધાને એટલી જ રિક્વેસ્ટ છે કે સૌથી પહેલાં પોતાની જવાબદારી ઉઠાવતા શીખો, અને પરિવારની પણ જવાબદારી ઉઠાવતા શીખો, અને સાથે સાથે સમાજની પણ જવાબદારી ઉઠાવતા શીખો. ધન્યવાદ.